એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા પણ આપણી સાથે હવે જોડાઈ ગયા છે. વત્સલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. વત્સલ, હવે માર્કેટના ઓપનિંગ તરફ જઈ રહ્યા છીએ, એટલે ઓપનિંગ બાદ ચર્ચા કરીએ આપની સાથે બજાર પર, પરંતુ અત્યારે આપના ટ્રેડિંગ કોલ સાથે શરૂઆત કરીએ. વત્સલ, સૌથી પહેલો મારો ટ્રેડિંગ કોલ રહેશે નાઇકામાં. તો નાઇકામાં આપણે વીકલી ચાર્ટ ફ્રેમમાં જોઈએ તો કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ છે. કાલે સ્ટોકે એક રેક્ટેંગલ પેટર્નનું પણ આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોકમાં સાઇડવેઝ ટ્રેન્ડનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો સ્ટોક પર વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. તો નાઇકાને આમાં એક પોઝિશનલ વ્યૂ પોઈન્ટ રહેશે મારો. મિડ ટર્મનો ટાર્ગેટ 340 નો આવે છે. નીચે સ્ટોપ લોસ એક 278 નો રાખીને ચાલી શકાય. બીજો એક જે સ્ટોક રહેશે એ છે ઓલેક્ટ્રા. તો ઓલેક્ટ્રાને એક ડીપમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોકને 1390 થી 1400 ના ઝોનમાં બાય કરીને ચાલી શકાય એમ છે. સ્ટોકમાં એક રાઉન્ડિંગ બોટમનું પ્રોગ્રેશન છે, વોલ્યુમ એક્સપેન્શન છે. તો 1560 ના ટાર્ગેટની એક્સપેક્ટેશન છે. અને નીચે સ્ટોપ લોસ એક રહેશે તમારો 1320 નો. ખાસ કરીને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, પ્રાઇસને ચેઝ નથી કરવાની, ડીપમાં બાય કરવાનું છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1390 1400 ઝોન. આ લેવલ મળે છે તો બાય કરવાનું છે, અથવા સ્ટોકને છોડી દઈ શકાય છે. અને 1320 નો એક સ્ટોપ લોસ રહેશે. ઓકે, નાઇકા માટે 278નો એક સ્ટોપ લોસ રાખો, 340 સુધીના એક ટાર્ગેટ. ઓલેક્ટ્રા માટે 1560નો ટાર્ગેટ, 1320 સ્ટોપ લોસ લેવલ્સ ધ્યાનમાં રાખીને. વત્સલ, વ્યૂ લઈ લે માર્કેટ માટે. અત્યારે 23,970 આસપાસ 200 અંકનો ઘટાડો. સંકેતો જે આપણે સવારથી જોઈ રહ્યા છીએ, વેચવાલી ઇન્ફેક્ટ વધી રહી છે, કારણ કે આઈટી પ્રેશર બનાવી રહ્યું છે. બેંક નિફ્ટી જુઓ 57,760ના લેવલ્સ, અને એને આ જે ઘટાડો છે ક્લિયરલી અત્યારે અસર ઇન્ડિયા વિક્સ જે લેવલ્સ કમ્ફર્ટ ઝોનમાં આપણે જોઈ રહ્યા હતા ત્યાં એક ઉછાળો 3-4% ઉછાળા સાથે ઇન્ડિયા વિક્સ ઇન્ફેક્ટ 4.5% ઉપર અને 13.5ના લેવલ્સ પર. કઈ રીતે ઓવરઓલ માર્કેટને હવે આગળ આપ જોઈ રહ્યા છો? ચાંદનીજી, વાત કરીએ તો કાલના સેશનમાં જો આર્લી ટાઈમ ફ્રેમની વાત કરીએ, ફ્રોમ અ ટેકનિકલ સ્ટેન્ડ પોઈન્ટ કાલે એક રાઇઝિંગ વેજ પેટર્ન બની રહી હતી, અને આજે નિફ્ટી ગેપડાઉન ઓપનિંગ સાથે આપણને પેટર્નનું એક ગેપડાઉન મળી ગયું છે, પણ એક બ્રેકડાઉન મળી ગયું છે. પણ એ રાઇઝિંગ વેજ પેટર્ન છે આર્લી ચાર્ટ ઉપર બની રહી હતી, એટલે એના ટાર્ગેટ પણ નાના આવે છે. તો 23,950 23,900 નો એક ટાર્ગેટ આવતો હતો. તો મારા ખ્યાલથી એ ટાર્ગેટ તો અચીવ થઈ જશે. તો ત્યાંથી એક આઈ થિંક બાઇંગ ઓપોર્ચ્યુનિટી એને કન્સિડર કરી શકાય એમ છે, કારણ કે ઓવરઓલ જે બ્રોડર જે ચાર્ટ સેટઅપ છે એમાં નિફ્ટીએ આપણને એક ડિસેન્ડિંગ ચેનલનું બ્રેકઆઉટ આપ્યું છે. એટલે ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. 5 સેશનની એક સ્ટ્રોંગ રેલી બાદ આજે આપણને એક પ્રોફિટ બુકિંગ સેશન જોવા મળ્યું છે. તો આજે મારી નજર રહેશે બેંક નિફ્ટી ઇન્ડેક્સ ઉપર, કારણ કે બેંક નિફ્ટી એક ઇન્ડેક્સ એવી છે જ્યાં આપણને સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, અને નિફ્ટીને ફોલિંગ ચેનલમાંથી જે બ્રેકઆઉટ અપાવવામાં પણ બેંક નિફ્ટીનું એક મેજર કોન્ટ્રીબ્યુશન હતું. તો આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જ્યારે ઇન્ડેક્સને ડાઉનવર્ડ્સ પુલ કરશે, ત્યારે બેંક નિફ્ટીનું કેટલું કોન્ટ્રીબ્યુશન રહેશે ઇન્ડેક્સને સ્ટેબલ રાખવા માટે, એ એક મહત્વપૂર્ણ ભાગ રહેશે. તો મારી આ નજર બેંક નિફ્ટી પર રહેશે કે બેંક નિફ્ટીમાં આપણને કેટલી રિકવરી જોવા મળે છે. ઓવરઓલ બેંક નિફ્ટી પર પણ વ્યૂ બુલિશ છે. 57,000નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે ઉપર. મને લાગે છે કે ત્યાં સપોર્ટ લઈને આપણને પાછું બેંક નિફ્ટી બાઉન્સ બેક કરી શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 57,800 એન્ડ 58,000 લેવલ્સ. નિફ્ટીમાં પણ સેમ એક્સપેક્ટેશન છે. 23,950 23,900ના ઝોન પર એક સપોર્ટ લઈને આપણને નિફ્ટી ઇન્ડેક્સ પાછું 24,200 થી 24,300ના લેવલ પર બાઉન્સ બેક થતું જોઈ શકીએ છીએ આપણે નિફ્ટી ઇન્ડેક્સને. તો એક વ્યૂ ખાસ કરીને બજારની જે રીતે એક શરૂઆત અને આગળ કઈ રીતે એક સ્ટ્રેટેજી ખાસ કરીને એક રાખવી જોઈએ. આ સિવાયના સ્ટોક માટેનો એક વ્યૂ અદાની એન્ટરપ્રાઇઝિસ. વત્સલ, સમજીએ 1% ખરીદદારી આ ઘટાડાના માર્કેટમાં સ્ટોક આપણને બતાવી રહ્યું છે. નિફ્ટીમાં ઇન્ફેક્ટ સૌથી વધારે અત્યારે આ સ્ટોક અદાની એન્ટરપ્રાઇઝિસ મજબૂત છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ લેવલ્સ પર? જી, અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ એકદમ જે સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરે છે. સ્ટોકમાં આપણને એક કોન્સોલિડેશન ફેઝ જોવા મળ્યો હતો. આઈ વુડ રાધર સે ઇટ રીએક્યુમ્યુલેશન ફેઝ. અને મારા ખ્યાલથી સ્ટોક પાછું આ ફેઝમાંથી બહાર નીકળવાની એક ટ્રાય કરે છે. અને મારા ખ્યાલથી સ્ટોક આપણને જો ક્લોઝિંગ આજે આપણને 3,050ના લેવલ ઉપર આપે તો આપણે 3400ના દરવાજા ખુલી જશે સ્ટોક માટે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે અદાણી એન્ટરપ્રાઇઝ માટે બુલિશ બની રહ્યો છે. એક અપટ્રેન્ડ રેલી પછી આપણને સ્ટોકમાં એક હેલ્ધી કોન્સોલિડેશન જોવા મળ્યું. સ્ટોક 20 ડેઝ આગળ બેઝિંગ જોવા મળ્યું. બેઝ ફોર્મેશન એક આ સારું એવું બેઝિંગ સ્ટોકે બનાવ્યું 20 ડેઝમાં, અને પાછો મારા ખ્યાલથી સ્ટોક બ્રેકઆઉટ આપવા તૈયાર છે. તો ફિલહાલ 2940નો એક સપોર્ટ રહેશે જ્યાં સ્ટોકની 20 ડીએમએ પ્લેસ છે.
અને ઉપર 3050 ની ઉપર જો સ્ટોક ક્લોઝિંગ આપે છે તો મને લાગે છે મોમેન્ટમ પાછું અહીંયા આપણને પિકઅપ બાય સાઇડ બુલિશ મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળી શકે એમ છે, અને 3400 સુધીના આપણને મિડ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. નીચે સપોર્ટ તરીકે 2940 2940 ના લેવલ્સને જોઈ શકાય, અને ઉપર એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સની જેમ સ્ટોક રેઝિસ્ટન્સ પાસે ટ્રેડ કરે છે તો 3050 ના લેવલને જોઈ શકાય એમ છે. રેઝિસ્ટન્સના બ્રેકઆઉટ ઉપર 3400 ના લેવલ જોવા મળી શકે એમ છે. 940 સ્ટોપ લોસ, 3050નો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જે આજના હાઈ છે, અને 3400 બીજા ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. ખાસ કરીને જે રીતે જોઈ રહ્યા છીએ વત્સલ, આઈટીમાં જે અત્યારે એક પ્રેશર આવ્યું છે, સવારથી આપણે જ ચર્ચા કરી રહ્યા છીએ લાર્જ કેપ મિડ કેપ આપણે શોમાં આગળ અન્ય એક્સપર્ટ સાથે ચર્ચા કરી. હવે આપની પાસેથી એક વ્યૂ લઈ લઈએ, આ ઘટાડે કઈ રીતે આપ જોઈ રહ્યા છો નિફ્ટી આઈટીને કે સ્ટોક્સને? જી જાનવીજી, નિફ્ટી આઈટીની વાત કરીએ તો ઓવરઓલ ઘણા ટાઈમથી એક બેરિશ વ્યૂ પોઈન્ટ લઈને જ અમે ચાલી રહ્યા છે, અને નિફ્ટી આઈટી એક બેરિશ ફેઝમાં છે. એક બેરિશ ફેઝમાં છે. રિસન્ટલી આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું જે સસ્ટેન ન થયું, અને પાછું જે ડાઉન ટ્રેન્ડ છે કન્ટિન્યુએશન જોવા મળ્યું છે આપણને. હાલાકી અત્યારે જે નિફ્ટી આઈટીનું જે પ્લેસમેન્ટ છે તો એના મંથલી ચાર્ટ પર જોઈએ તો સ્વિંગ લોનો એક સપોર્ટ છે. તો જોવાનું રહેશે કે નિફ્ટી આઈટી આજે એના જે સ્વિંગ લોનો જે એક સપોર્ટ છે, એક સારું એક સપોર્ટ છે, ત્યાં સપોર્ટ લે છે કે નહીં. જો ત્યાં સપોર્ટ લેવામાં ફેલ થાય છે તો મને લાગે છે કે એક નેક્સ્ટ લેગ ઓફ સેલિંગ પૂરા આઈટી ઇન્ડેક્સમાં જોવા મળશે. વીકલી ટાઈમ ફ્રેમની વાત કરીએ તો આપણને ઓલરેડી એક કોમ્પ્લેક્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે, અને બ્રેકડાઉન પછી એક લોઅર હાઈઝનું ચાર્ટમાં ફોર્મેશન જોવા મળ્યું છે. તો આજનું સેશન કાફી ક્રુશિયલ રહેશે. 26,300 આ એક બહુ ક્રુશિયલ સપોર્ટ ઝોન છે. જો 26,300 પ્રોટેક્ટ થાય છે, એની ઉપર આઈટી ક્લોઝિંગ આપે છે, તો આપણને અપકમિંગ સેશનમાં એક થોડી રિકવરી એક્સપેક્ટેડ છે. પણ હાલાકી આને એક રિકવરી એક નાના એવા ડેડ કેટ બાઉન્સની જેમ જ જોવું જોઈએ. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બેરિશ બની રહ્યો છે. 26,300નો એક સપોર્ટ છે જ્યાં મંથલી ચાર્ટ પર સ્વિંગ લો છે, એઝ વેલ એઝ જ્યાં 100 એસએમએ છે મંથલી ચાર્ટ ઉપર, સોરી. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે બેરિશ બની રહ્યો છે. 26,300 એ સપોર્ટ લે છે, તો ત્યાંથી આપણને થોડીક એક માઇલ્ડ રિકવરી જોવા મળી શકે એમ છે. એક સપોર્ટથી કદાચ થોડી રિકવરી બતાવી શકે છે, પરંતુ વ્યૂ બેરિશ ક્લિયરલી આઈટી માટે. એક એનટીપીસી ધ્યાનમાં આવી રહ્યું છે વત્સલ, અત્યારે 1% ઉપર છે, નીચલા લેવલ્સથી થોડી બાઇંગ અત્યારે એનટીપીસી આપણને આવતું બતાવી રહ્યું છે. આજે ઓવરઓલ ફાર્મા સાથે આ સ્પેસ પણ પાવર કંપનીઓ પણ જોઈએ તો થોડું ઘણું એક્શન પોઝિટિવ બતાવી રહ્યું છે. તો એનટીપીસી આ લેવલ્સ પર કઈ રીતે આપ સ્ટ્રેટેજી આપશો? જી, એનટીપીસીની આપણે વાત કરીએ તો આપણને એક એનટીપીસીમાં આફ્ટર અ કોન્સોલિડેશન બ્રેકડાઉન આપણને એક સ્ટ્રોંગ ડાઉનસાઇડ જોવા મળી છે સ્ટોકમાં. સ્ટોકે પોતાના સ્વિંગ લો પાસે થોડું આપણને એક બેઝ ફોર્મેશન બનતું જોવા મળ્યું છે, જ્યાં સ્ટોકની સ્વિંગ લોનો સપોર્ટ છે, એઝ વેલ એઝ સ્ટોકની 200 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે. તો આજ આપણને સ્ટોકમાં એક નાનું એવું કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો 367 આ લેવલ કાફી ક્રુશિયલ રહેશે સ્ટોકમાં, જ્યાં સ્ટોકની ફિલહાલ 20 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે. જો 367 ની ઉપર ક્લોઝિંગ આપે છે તો આપણને થોડી ફર્ધર અપસાઇડ જોવા મળી શકે એમ છે 375 ના લેવલ પર. ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ એટલો બુલિશ નથી. એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ બનીને ચાલી રહ્યો છે, કારણ કે મને જે અપસાઇડ છે એ બહુ લિમિટેડ દેખાય છે. ફિલહાલ સ્ટોકનો એક સપોર્ટ છે 354 ઉપર, અને ઉપર સ્ટોક 367 ની ઉપર ક્લોઝિંગ આપે છે તો 375 સુધી જઈ શકે એમ છે. તો એક ઇન્ટ્રાડે એક વેરી શોર્ટ ટર્મ બુલિશ વ્યૂ પોઈન્ટ રાખીને ચાલી શકાય એમ છે. ઓવરઓલ જે બ્રોડર વ્યૂ પોઈન્ટ છે એ તો ન્યુટ્રલ જ છે. બ્રોડર વ્યૂ તો એક ન્યુટ્રલ છે, પરંતુ ઇન્ટ્રાડે 354 એક સપોર્ટ, 367 એટલે આજના ડે હાઈ, અને એની ઉપર 375ના લેવલ્સ બતાવી શકે છે એનટીપીસી. એક વોલ્યુમ બેઝડ ગેઇનર કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે એચએફસીએલ લિમિટેડ વત્સલ. અત્યારે સ્ટોક ઇનફેક્ટ અપર સર્કિટ પર છે, અને 209 એટલે આ લેવલ્સ જે છે એના પર એચએફસીએલ લિમિટેડમાં ખાસા સ્ટ્રોંગ વોલ્યુમ્સ જોઈ રહ્યા છે. તો કઈ રીતે આ લેવલ પર આપ વ્યૂ આપશો અહીંયા? જી, આપણે એચએફસીએલ સ્ટોકની વાત કરીએ તો આપણને એક સોલિડ ટ્રેન્ડ જોવા મળ્યું છે, એક રેલી ટાઈપ એક સ્ટ્રક્ચર જોવા મળ્યું છે ચાર્ટમાં, અને 210ના એક હાઈ ફોર્મ કર્યા પછી સ્ટોકમાં આપણને એક લોઅર સર્કિટ સાથે આપણને એક કરેક્ટિવ ફેઝ જોવા મળ્યો હતો. સ્ટોક 38.2% જે ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ છે ત્યાં આગળ સ્ટોકે એક થોડો સપોર્ટ લીધો, અને પાછું સ્ટોક અત્યારે પોતાના જે ઓલ ટાઈમ હાઈ છે 210 એની ઉપર છે.
ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે, પણ આમાં કોઈ ફ્રેશ લોંગ પોઝિશન લેવાની સલાહ એટલે નહીં રહી, કારણ કે જે RSI છે એ ઓવરબોટ ઇન્ડિકેટ કરી રહ્યું છે. સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યો છે. હાવેવર સસ્ટેનિંગ ઇન ઓવરબોટ ઝોન, તો અહીંથી કોઈ લોંગ પોઝિશનમાં ડાઉનસાઇડ રિસ્ક બહુ ઝાઝું રહેશે. એટલે અહીંથી કોઈ લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવાની એડવાઇસ નહીં રહી. જો તમને 200ના લેવલ મળતા હોય, 200 થી 195 ના, તો ત્યાં એક લોંગ પોઝિશન ઇનિશિયેટ કરી શકાય. 185 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકાય, અને જે એક્સટેન્ડેડ જે લેવલ આવે છે એ તમને 240 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે. તો ડીપમાં બાય કરવાની સલાહ રહેશે. 185 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેશે અને 240 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. અને કોઈ ઓલરેડી જો પોઝિશન હોલ્ડ કરી રહ્યું છે તો હોલ્ડ કરી શકે છે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને 185 નો. 185નો એક સ્ટોપ લોસથી હોલ્ડ કરો, ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો 240ના લેવલ્સ માટે HFCL. SCI શિપિંગ કોર્પોરેશન વત્સલ, અહીંયા પણ વોલ્યુમ બેઝડ બાઇંગ છે. 0.2% ખરીદદારી, 314ના લેવલ્સ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. તો આ લેવલ્સ પર આપ SCI કઈ રીતે જોઈ રહ્યા છો? તો આપણે SCIના ચાર્ટની વાત કરીએ તો સ્ટોકમાં આપણને બ્રેકઆઉટ પછી સ્ટોક કમ્પ્લીટલી રિટ્રેસ થયો. બ્રેકઆઉટ 100% આપણને એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું બ્રેકઆઉટ લેવલ પર, અને ત્યાં સ્ટોક કોન્સોલિડેટ કરીને પાછું અત્યારે આઈ થિંક સ્ટોક એક સાઇડવેઝ ઝોનમાં છે. પણ હાવેવર એક બ્રોડર ટાઈમ ફ્રેમ પર સ્ટોકનો જે અપટ્રેન્ડ છે એ ઇન્ટેક્ટ છે. તો ઓવરઓલ જે બ્રોડર વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. શોર્ટ ટર્મમાં મને લાગે છે કે આપણને એક કોન્સોલિડેશન સેશન્સ જોવા મળી શકે એમ છે. તમારી એક રેન્જ રહેશે 335ની, અને નીચે જે સપોર્ટ છે એ પ્લેસ્ડ એટ 305. 305 થી 335 આ એક બ્રોડ રેન્જ છે, પણ સ્ટોક વોલેટાઇલ છે. તો આ જ સપોર્ટ ને રેઝિસ્ટન્સ લેવલ આવે છે. તો મને લાગે છે કે ઉપર 335 સુધીની સ્ટોકમાં પોટેન્શિયલ છે. નીચે સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે 302ના લેવલ પર. 302ના લેવલ્સ પર એક સપોર્ટ ધ્યાનમાં રાખવો SCI માટે. અન્ય કાઉન્ટર જે નીચલા લેવલ્સથી સુધાર બતાવી રહ્યો છે ભારતીય એરટેલ છે. વત્સલ 0.5%ની ખરીદદારી, ડેઝ હાઈ 1889ના લેવલ્સ પર અત્યારે સ્ટોક પહોંચ્યો છે. ખરીદદારી ડેઝ લો હતી ત્યાંથી તો અત્યારે ખાસી સ્ટોકમાં આવી છે, પરંતુ શું કરવું જોઈએ ભારતીય એરટેલમાં? સો ઓવરઓલ અત્યારે ભારતીય એરટેલ, અગર ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક કરેક્ટિવ ફેઝમાં છે. સ્ટોકમાં એક સારું એવું બેઝ ફોર્મેશન આપણે બનતું જોઈ રહ્યા છે. સો ઓવરઓલ જે બ્રોડર વ્યૂ પોઈન્ટ છે એ પણ બુલિશ બની રહ્યો છે, અને જે શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ છે એ પણ બુલિશ બની રહ્યો છે, કારણ કે સ્ટોક પોતાની જે 20 ડેઝ અને 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સ્ટ્રોંગલી ટ્રેડ કરે છે. તો એટલે જે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. ઉપર સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે 1950નો, જે એક સ્વિંગ હાઈનો એક રેઝિસ્ટન્સ છે. તો શોર્ટ ટર્મમાં આપણને 1950 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે. નીચે સ્ટોકનો એક સરસ એવો સપોર્ટ બને છે 1820ના લેવલ પર, જ્યાં સ્ટોકની 20 ડેઝ અને 50 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે. સો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યા છે શોર્ટ ટર્મ અને મિડ ટર્મ માટે. વ્યૂ અહીંયાથી જોઈ રહ્યા છીએ કે ભારતીય એરટેલ માટે. તો એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ. પ્રી માર્કેટ મુહૂર્ત પર આપનું અને વત્સલ ભૂ આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. એક સ્ટોક સ્પેસિફિક વ્યૂ આપની પાસેથી એક LIC માટે લેવો છે વત્સલ. જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક સ્ટોકમાં ગઈકાલ બાદનું એક ફોલોઅપ બાઇંગ આપણને આવતું જોઈ રહ્યા છે. અત્યારે પણ જુઓ 3% ઉપર બિલ્ટઅપ લોંગ સાઇડ પર છે. ત્યાં કઈ રીતે વ્યૂ આપશો LIC વત્સલ? જી, LICને આપણે ટેકનિકલ સ્ટેન્ડ પોઈન્ટથી જોઈએ. હાલાકી આમાં જે અત્યારે જે બાઇંગ છે એ NSEના IPOમાં અને LICના જે રિસન્ટ ન્યૂઝ છે એ ન્યૂઝ ડ્રીવન આપણને મુવમેન્ટ જોવા મળે છે. પણ આનાથી એક ટેકનિકલ ચાર્ટમાં એક સારું એવું પોઝિટિવ ડેવલપમેન્ટ આપણને જોવા મળ્યું છે, કે જ્યાં LICએ જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ જે ઝોન છે એનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે 435ના લેવલ્સ પર. તો આજે જો સ્ટોક 435ની ઉપર જો ક્લોઝિંગ આપે છે અને આપણને ફોલોઅપ બાઇંગ જોવા મળે છે, તો મને લાગે છે કે આ એક ટ્રેન્ડ રિવર્સલ ઇન્ડિકેશન આને ગણી શકાય, અને આપણને ફર્ધર અપસાઇડ ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ 500 પણ જોવા મળી શકે એમ છે. તો ત્યાં પછી ટેકનિકલ ફેક્ટર પ્લે આઉટ થશે. તો ઓવરઓલ આજનું ક્લોઝિંગ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. 435ની ઉપર જો ક્લોઝિંગ આપે છે અને આપણને એક ફોલોઅપ બાઇંગ સેશન જોવા મળે છે, તો મને લાગે છે કે આપણને 500 સુધીના મિડ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ ફિલહાલ જે રીતનું પ્લેસમેન્ટ છે LICનું, તો ટેકનિકલ સ્ટેન્ડ પોઈન્ટથી પણ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. ફર્ધર એક કન્ફર્મેશન આવશે ફોલોઅપ સેશન પરથી, અને આજ સ્ટોક ક્લોઝિંગ આપે છે 435ના લેવલ પરથી ઉપરથી. તો ફિલહાલ તો સ્ટોકમાં સ્ટ્રેન્થ ઇન્ડિકેટ થઈ રહી છે. નીચે સ્ટોકનો એક સપોર્ટ છે 420નો, અને જો સ્ટોક ક્લોઝિંગ આપે છે 435ના લેવલ્સ ઉપર, તો આપણને 480 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે.
420નો સપોર્ટ, 435 ઉપર ક્લોઝિંગ બાદ 480 સુધી લેવલ્સ બતાવી શકે છે LIC, જે અત્યારે એફ&ઓમાં ટોપ ગેનર છે. ત્યારબાદ વારી એનર્જીઝ, વત્સલ, ત્યાં પણ ઘણી મજબૂતી છે, થોડું શોર્ટ કવર છે, OI ચેન્જ વધારે નથી, પરંતુ 2% આસપાસ ખરીદારી બતાવી રહ્યું છે. 3141ના લેવલ્સ પર છે વારી એનર્જીઝ. જી, આપણે વારી એનર્જીસની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક શોર્ટ કવરિંગ જોવા એટલે મળી રહ્યું છે, કારણ કે સ્ટોકનો જે કોન્સોલિડેશન ઝોનનો જે એક રેઝિસ્ટન્સ હતો, સ્ટોક એની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પણ હાલાકી આપણે એક જો બ્રોડર ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ફિલહાલ સ્ટોકમાં એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે, જ્યાં સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે 3180ના લેવલથી 3200નો ઝોન, આને એક રેઝિસ્ટન્સની જેમ જોઈ શકાય. નીચે સ્ટોકનો સપોર્ટ છે 3100નો. તો જ્યાં સુધી 3200ના લેવલની ઉપર સ્ટોક ક્લોઝિંગ નથી આપતું, ત્યાં સુધી મને લાગે છે કે સ્ટોક એક કોન્સોલિડેશન ઝોનમાં જ રહી શકે એમ છે. 3200ની ઉપર આપણને સ્ટોકમાં એક મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળી શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 3300 એન્ડ 3450. તો ફિલહાલ જે લેવલ્સ માટે વોચફુલ રહેવાનું છે એ છે 3200ના લેવલ્સ. સોના લેવલ્સ એક ધ્યાનમાં રાખી શકો છો વારી એનર્જીસ માટે. વત્સલ, રેડિકો ખેતાન સમજીએ. આજે જે રીતે એક સ્ટોકમાં ખરીદારી તો છે, ઇનફેક્ટ ગઈકાલે પણ જુઓ 8 મહિનાના એક રાઇઝિંગ ચેનલનું બ્રેકઆઉટ સ્ટોકમાં જોવા મળ્યું હતું. આજે થોડી ઘણી એક એક્શન પોઝિટિવ છે, OI બિલ્ટઅપ થઈ રહ્યું છે, નવા શિખર પર ભાવ પહોંચતા આપણને બતાવી રહ્યા છે. ડિલિવરી વોલ્યુમ ઘણા સ્ટ્રોંગ છે ને લગભગ 2 સેશન્સથી બિલ્ટઅપ લોંગ સાઇડ પર બતાવ્યું રેડિકો ખેતાને. આપ કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? જી, સૌથી પહેલા તો વ્યૂ આપતા પહેલા એક ડિસ્ક્લેમર રહેશે કે આમાં અમે કાલે જે એક રિકમેન્ડેશન આપી છે સ્ટોકમાં, એટલે એક વ્યૂ પોઈન્ટ રહેશે. તો ઓવરઓલ જે સ્ટોકમાં જે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. સ્ટોકમાં આપણને એક રાઉન્ડિંગ પેટર્નનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને સ્ટોકમાં એક જે મહત્વના જે એક્સટેન્શન લેવલ્સ છે, ફિબોનાચી એક્સટેન્શન લેવલ્સ, જે 38.2% એક્સટેન્શન લેવલ છે, એની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ ચાર્ટ સ્ટ્રક્ચરના હિસાબે બુલિશ બની રહ્યો છે. સ્ટોકનો એક સારો એવો સપોર્ટ પ્લેસ છે 3600ના લેવલ્સ પર. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. એક્સપેક્ટેશન છે કે સ્ટોકમાં આપણને 3930 અને ઉપર 4200ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે શોર્ટ ટુ મિડ ટર્મમાં. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. 3600નો સપોર્ટ છે અને 3930ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે શોર્ટ ટુ મિડ ટર્મમાં. 3930ના ટાર્ગેટ, 3700નો સ્ટોપ લોસ, વ્યૂ પોઝિટિવ રેડિકો ખેતાન પર. સોલાર ઇન્ડસ્ટ્રીઝ 1.5%ની ખરીદારી થઈ રહી છે વત્સલ, લોંગ બિલ્ટઅપ સ્ટોકમાં, અને 18080 આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અત્યારે સોલાર ઇન્ડસ્ટ્રીઝ. તો સોલાર ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ તો સ્ટોકમાં આપણને રિસન્ટલી એક સ્ટોકમાં આપણને સ્વિફ્ટ કરેક્શન જોવા મળ્યું હતું, અને 61.8%ના એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ છે, કાફી મહત્વનું જે લેવલ છે. ત્યાંથી આપણને સ્ટોકમાં સપોર્ટ લઈને એક 3 સેશનની રેલી જોવા મળી છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે સ્ટોક માટે એ બુલિશ બની રહ્યો છે. ઉપર જે ટાર્ગેટ છે એ 19000ના ટાર્ગેટ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે એમ છે. નીચે જે સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે એ છે 17300ના લેવલ પર. તો 17300ને એઝ અ સપોર્ટ જોવો જોઈએ. ઉપર જે ટાર્ગેટ 19019ના મળી શકે એમ છે, કે જે છે અપર બોલિંજર બેન્ડનો જે ટાર્ગેટ છે એ આપણને મળી શકે એમ છે 19019નો. એક વ્યૂ અહીંયાથી સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે 19019 એક લેવલ સાથે ધ્યાનમાં રાખી શકો છો. અન્ય કાઉન્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ એબી કેપિટલ 1.25% ઉપર છે વત્સલ સ્ટોક. લોંગ બિલ્ટઅપ લગભગ 377ના ડેઝ હાઈના લેવલ અત્યારે છે સ્ટોકમાં. આદિત્ય બિરલા કેપિટલ. તો આદિત્ય બિરલા કેપિટલની આપણે જો વાત કરીએ તો સ્ટોક ફિલહાલ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. આપણને એક સાઇડવેઝ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, પણ હાયર લેવલ્સ પર આ એક ટ્રેન્ડ બની રહ્યો છે. તો ઓવરઓલ સ્ટોક પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 405માં આપણને મિડ ટર્મના ટાર્ગેટ મળી શકે એમ છે. નીચે સપોર્ટ સારો એવો એક સપોર્ટ બની રહ્યો છે 360ના લેવલ પર. તો ફિલહાલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. કરંટ લેવલ પર પણ બાય પોઝિશન ઇનિશિએટ કરી શકાય એમ છે. નીચે તમારો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ 360નો, અને ટાર્ગેટ 405ના તમને જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. 405 સુધીના એક ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો આદિત્ય બિરલા કેપિટલ માટે. એ સાથે વત્સલ, રજા લેવાનો સમય અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, આપણે જેટલા પણ સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે. વત્સલ, આપનો આભાર અમારી સાથે જોડાઈ માર્કેટ પર ચર્ચા કરી. થેન્ક યુ. તો એ સાથે જ માર્કેટ મુહૂર્તમાં પણ આટલું જ. મને પણ આપશો રજા, અને આગળ ધીરજ લઈને જોડાશે માર્કેટ લાઈવ. જોતા રહો CNBC બજાર.